એક જ દેશ, એક જ હવામાન, છતાં શહેરમાં એટલી ગરમી કેમ લાગે છે કે જીવ જ બળી જાય? સાચું કારણ જાણશો તો તમે પણ ચોંકી જશો. તમે ક્યારેક નોટિસ કર્યું છે, શહેરમાં ગરમી એટલી વધારે લાગે છે, પણ ગામમાં એટલી નથી લાગતી? એક જ સૂર્ય, એક જ તાપમાન, પણ અનુભવ એટલો અલગ કેમ? આ કઈ એવી તેવી વાત નથી. આ પાછળ સાયન્સ કામ કરે છે. શહેરમાં બધે બિલ્ડિંગ્સ, રોડ્સ, કોન્ક્રીટ, આ બધી વસ્તુઓ દિવસ દરમિયાન સૂર્યની ગરમી એબ્ઝોર્બ કરે છે અને રાત્રે ધીમે ધીમે રિલાઇઝ કરે છે. એટલે શહેર રાત્રે પણ ગરમ રહે છે, જ્યારે ગામમાં રાત્રે ઠંડક મળી જાય છે. ગામમાં ઝાડો, ખેતરો, ખુલ્લી જમીન વધારે હોય છે. ઝાડો નેચરલ એસી જેમ કામ કરે છે, જે શેડો આપે છે અને હવામાં ઠંડક લાવે છે. પણ શહેરમાં ઝાડો ઓછા, મોટી મોટી ઇમારતો વધારે, એટલે કુલિંગ ઇફેક્ટ ઓછો થઈ શકે છે. શહેરમાં હજારો ગાડીઓ, દરરોજ પોલ્યુશન, સ્મોક, હીટ, આ બધું એન્વાયરમેન્ટને વધુ ગરમ બનાવે છે અને હવામાં ગરમી ટ્રપ થાય છે. તમે વિચાર્યું હશે એસી ઠંડક આપે છે, પણ એકચ્યુઅલમાં એસી અંદર ઠંડક આપે છે, પણ બહાર ગરમી ફેંકે છે. શહેરમાં હજારો એસી ચાલે છે, એટલે બહારનું ટેમ્પરેચર વધે છે. ગામમાં ખુલ્લી જગ્યા હોય છે, હવા સરળતાથી ફરતી હોય છે, પણ શહેરમાં બિલ્ડિંગ્સ વચ્ચે હવા પ્રોપરલી સર્ક્યુલેટ થતી નથી, એટલે ગરમી અંદર જ ફસાઈ જાય છે. આ બધાને એક નામ છે, ઉર્બન હીટ આઇસલેન્ડ ઇફેક્ટ. એનો મતલબ શહેર એક ગરમ ટાપુ બની જાય છે, જે આસપાસના ગામ કરતાં વધારે ગરમ હોય છે. આજે તમે જે ગરમી અનુભવતા હો, એ માત્ર સૂર્યની નથી, એ આપણા બનાવેલા શહેરોની અસર છે. જો આપણે આજથી જ બદલાવ નહીં લાવીએ, તો આવતીકાલે ગરમી વધુ ખતરનાક બનશે.